નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. ₹104 કરોડના હવાલા કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર મદનલાલ જૈનની ધરપકડ. ખુલશે અનેક મોટા માથાઓના નામ. લંબે હનુમાન રોડ પર ડાયમંડ ફેક્ટરીના 75 લાખના હીરા ચોરનાર યુવાન ઝડપાયો. મોત શોખ માટે કારખાનાના કર્મચારીએ કરી હતી ચોરી. આખરે ઝડપાઈ ગયા ભરત મોરાના હુમલાખોરો. કામરેજના ગોલ્ડી અને માડમવાજાના હુમલામાં ભરત જોશીનું થયું હતું મોત. અસલી પોલીસે ઝડપી પાડ્યો ડુપ્લિકેટ પોલીસ. હથકડી દંડાથી લૂંટતો હતો લોકોને. અને નાનપુરાની બહુમાળી સી વિભાગની બંધ રહેતી લિફ્ટથી ખુદ સરકારી અધિકારીઓ પરેશાન. ₹104 કરોડના હવાલા કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર એવા મદનલાલ જૈનની સુરત પોલીસે મુંબઈ ખાતેથી ધરપકડ કરી રિમાન્ડની માંગણી કરી હોવાની માહિતી મળી રહી છે. પોલીસે આંતરરાષ્ટ્રીય કૌભાંડના એક સૂત્રધારને ઝડપી લીધો હતો. આગામી દિવસોમાં હવાલા કૌભાંડમાં એક નવા ફણગા ફૂટે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. શહેરના રિંગ રોડ પર આવેલ આઈસીઆઈસીઆઈ બેંકના અધિકારીઓના ધ્યાને આવ્યું હતું કે તેમની બેંકોમાં ખોટા બિલો રજૂ કરીને કરોડો રૂપિયા બહાર વિદેશમાં મોકલવામાં આવી રહ્યા છે. આશંકાના આધારે બેંકે લાગતા વળગતા અધિકારીઓને જાણ કરી હતી અને બાદમાં આ અંગે સુરત પોલીસમાં ફરિયાદ પણ નોંધવા પામી હતી. આશ્ચર્યની વાત તો એ હતી કે આ કૌભાંડ શરૂઆતમાં 700 કરોડનું હતું, પણ પાછળથી વધીને 4500 કરોડ સુધી પહોંચી ગયું. આ જ કૌભાંડમાં વધુ એક કૌભાંડ 104 કરોડનું ખુલવા પામ્યું હતું. આ કૌભાંડના મુખ્ય આરોપી પૈકી પોલીસે મદનલાલ જૈનની મુંબઈથી અટકાયત કરી છે. ડીસીબીમાં 2 મહિના પહેલા ડીસીબી ગુના રજિસ્ટ્રેશન નંબર 1/16/14થી ગુનો દાખલ કરવામાં આવ્યું હતું, જેમાં આઈસીઆઈસીઆઈ ની જે રિંગ રોડ બ્રાન્ચ છે એ લોકો ફરિયાદી હતા અને એ લોકોના કહેવા પ્રમાણે જે ફરિયાદ પ્રમાણે એવું હકીકત જાણવા મળી હતી કે બેંકમાં ખોટી બિલ્સ ઓફ એન્ટ્રીઝ રજૂ કરી અને 104 કરોડ જેટલી રકમ બહાર વિદેશમાં મોકલવામાં આવી ગઈ છે. અને જે ખોટી બિલ્સ ઓફ એન્ટ્રી અમે તપાસમાં કબજે લીધું. જે કંપનીઓ પાસેથી જે કંપની આરએ ડિસ્ટ્રીબ્યુટર એના ડાયરેક્ટરોની પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યાર પછી એમાંથી જાણવા મળ્યું હતું કે એમાં જે કંપની આરએ ડિસ્ટ્રીબ્યુટર અને એના સાથે જે ઘણી બધી કંપનીઓ છે એ જે બનાવવામાં આવી હતી એ કંપનીઓ મદનલાલ જૈને જે મુંબઈના હીરાનું વેપારી છે એ જ બનાવી હતી. આ ખાઈ કૌભાંડમાં આરોપીઓએ અલગ અલગ કંપનીઓ ખોલી તેના બોગસ ડિરેક્ટરો અને ખોટા વ્યક્તિઓના નામે એક કંપનીમાંથી બીજી કંપનીમાં એમ આખી ચેઇન બનાવી કરોડો રૂપિયા વિદેશમાં મોકલ્યા હોવાની વાત પણ પોલીસ તપાસમાં જે તે સમયે ખુલવા પામી હતી. પૂછપરછમાં એવું જાણવા મળ્યું છે કે એવી ઘણી બધી કંપનીઓ એ ઊભી કરી હતી અને જેમાં પૈસાનું લેતી દેતી કરી એક કંપની પાસેના અકાઉન્ટમાંથી બીજા કંપનીના અકાઉન્ટમાં છેલ્લે બહાર ફોરેન કન્ટ્રીઝમાં મોકલવામાં આવ્યું હતું. પોલીસે છેલ્લા કેટલાક મહિનાની મથામણ બાદ આ ડુપ્લિકેટ કંપનીઓની આખી ચેઇન શોધી કાઢી હતી. આમ છતાં પણ હજુ ડુપ્લિકેટ કંપનીઓનો સાચો આંકડો તો બહાર આવવા પામ્યો નથી, જે કદાચ હવે પોલીસ તપાસમાં મદનલાલ જૈનની પૂછપરછમાં બહાર આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. અત્યારે પૂછપરછ ચાલુ છે કે બિલ્સ ઓફ એન્ટ્રી જે ખોટી બનાવી છે એ કોણ બનાવી અને બેંકમાં કોણ રજૂ કર્યું. પણ જે બધું થયું હતું એ મદનલાલના કહેવા પ્રમાણે જ જે બધું થયું હતું અને બહાર જે મોકલવામાં આવ્યું હતું એ એના વતી જે બોગસ ડાયરેક્ટરો ઊભા કર્યા હતા એ બોગસ ડાયરેક્ટરોને સહીથી જ બહાર મોકલવામાં આવ્યું હતું.
પોલીસે હાલ મદનલાલ જૈનના પોલીસ રિમાન્ડની માંગણી કરીને આટલી મોટી રકમ ક્યાંથી આવી, કોના દ્વારા આવી, મદનલાલ જૈન સાથે કોણ કોણ ભાગીદાર હતા તે અંગેના કારણો જાણવા માટે મહેનત કરી રહી છે. એ કંપનીઓના જે ખાતાઓ છે એમાં ક્યાંથી પૈસા આવ્યા છે, મેઇન મુદ્દા તો અમારા આ જ છે, જેના ઉપર તપાસ કરીને જાણવા મળશે કે એમાં ખરેખર કેટલા લોકો બહાર પૈસા મોકલવામાં સામેલ હતા. તો જેના બધા ખુલાસા, કેમ કે ઊભું કરનાર મદનલાલ જૈન છે, તો એ જ અમે કહી શકીએ કે ભાઈ કઈ કઈ કંપનીઓને અને કયા કયા માણસોને પૈસા કોને કોને પાસેથી લીધા છે અને કોને કોને આપ્યા છે, અને એમાં એને શું ફાયદો મળ્યો છે, શું નફો મળ્યો છે, અને એના સાથે ભાગીદારીમાં કોણ કોણ માણસ હતા. તો એ બધી પૂછપરછ હાલ તપાસ ઉપર અત્યારે બાકી જ છે. દેશમાંથી વિદેશમાં કરોડો અબજો મોકલી આંતરરાષ્ટ્રીય હવાલા કૌભાંડમાં ઘણા મોટા માથાઓ સંડોવાયા છે અને આ જ પ્રકરણમાં અફરોઝ કટફટા પણ અડાજણ ખાતે ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. આખા કેસને જો ઉકેલવામાં આવે તો શહેરના ઘણા મોટા રાજકારણીઓ સહિત મોટા ઉદ્યોગપતિઓ પણ હવાલા કૌભાંડની ઝપેટમાં આવે તેવી શક્યતાઓ સુરત પોલીસ જોઈ રહી છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. શહેરના વરાછા વિસ્તારમાં આવેલ લંબે હનુમાન રોડ પર ડાંગરવાડા હોસ્પિટલની નજીક સોમવારે રાત્રે એક ડાયમંડ ફેક્ટરીમાંથી લાખોના હીરાની ચોરી થઈ. પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢી હીરાની ચોરી કરનાર ચોર સહિત હીરા પણ કબજે કરી લીધા છે. લંબે હનુમાન રોડ પર ડાંગરવાડા હોસ્પિટલ નામનો વિસ્તાર આવેલ છે. પોલીસ ચોકીથી માત્ર 100 મીટરના અંતરે અહીં આવેલ રામકૃષ્ણ ડાયમંડ નામની પેઢીમાંથી સોમવારે રાત્રે 75 લાખના હીરાની ચોરી થતાં ચકચાર મચી જવા પામી હતી. સોમવારે રાત્રે હીરાની આ ફેક્ટરીમાં આ ચોરી સમયે પ્રવેશ કરીને સૌ પહેલાં તો સીસીટીવી કેમેરાના વાયરોની તોડફોડ કરી હતી. કેટલાક સીસીટીવી કેમેરા પણ કાઢી લીધા બાદ જે ડીવીઆરમાં સીસીટીવી ફૂટેજ હોય છે તે ડીવીઆરની પણ ચોરી કરી હતી. ત્યારબાદ ચોરે સીસીટીવી અને ડીવીઆરની ચોરીની સાથે સાથે હીરાના કારખાનામાં બોઇલર રૂમમાં રખાયેલા લગભગ 75 લાખના હીરાની ચોરીને અંજામ આપ્યો. આ અંગે કારખાના માલિકને જાણ થતાં જ તેઓએ પોલીસને જાણ કરી. સુરત શહેરના વરાછા વિસ્તારમાં ડાંગરવાલા વિસ્તારની અંદર LH રોડ ઉપર રામકૃષ્ણ ડાયમંડ નામની ફેક્ટરી છે. આમાં ગત રાત્રે કોઈપણ રીતે ચોરે લોકો અંદર પ્રવેશી અને બોઇલરની અંદર જે મૂકેલા ડાયમંડ હતા લગભગ 75 થી 80 લાખની કિંમતના, એની ચોરી કરેલ છે. ચોર આરોપીઓએ આ ચોરી દરમિયાન ચોરી કરતાં પહેલાં સીસીટીવી કેમેરા જે હતા એ અને એનું ડીવીઆર છે એ બંને તોડી નાખેલ છે અને સાથે લઈ ગયેલા છે. આ કામે અલગ અલગ દિશામાં તપાસ કરવાની ચાલુ છે. અગાઉના એના કારીગરો હતા, અગાઉના કામદારો હતા, બની શકે કે કોઈ જાણભેદું હોય, એ દિશામાં આગળની તપાસ ચાલુ છે. આ ગુનો આચરવામાં કુલ કેટલા આરોપીનો હાથ હોઈ શકે એ જાણવું મુશ્કેલ છે, પરંતુ જે ભૂતકાળના એના જે કારીગરો કે એની સાથે કામ કરેલા માણસો છે એ કોણ કોણ હોઈ શકે એની લિસ્ટ મેળવી અને હાલનો જ બનાવ છે એ દિશામાં આગળ. આ ચોરીની જાણ થતાં જ પોલીસે પોતાની રીતે તપાસ શરૂ કરી. પોલીસને પહેલાથી જ આ ચોરીમાં કોઈ જાણભીદનો હાથ હોવાની શંકા હોય કારખાનામાં કામ કરતા કારીગરોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આ દિશામાં તપાસ કરતા ગણતરીના કલાકોમાં જ પોલીસને સફળતા મળી અને ચોર ઝડપાઈ જવા પામ્યો. ચોરી કરનાર બીજો કોઈ નહીં પરંતુ આ કારખાનાના ભાગીદારનો દૂરનો સગો અને આ જ ફેક્ટરીમાં કામ કરતો વિરલ ક્યાડા હતો. ફક્ત 24 વર્ષની ઉંમર ધરાવતો આ યુવાન શા માટે ચોરી કરી ગયો તેનો જવાબ સાંભળતા પોલીસને વધારે આશ્ચર્ય થયું, કારણ કે XUV ગાડીના શોખે આ યુવાનને આટલી મોટી રકમના હીરાની ચોરી કરવા માટે પ્રેર્યો હતો. 3-3.5ની આજુબાજુ રામકૃષ્ણ ડાયમંડ ડાંગરવાડા વિસ્તારમાં લગભગ 75 લાખના હીરાની ચોરી થઈ હતી, જેમાં આરોપી તરીકે વિરલ સુરેશભાઈ ક્યાડા, ઉંમર વર્ષ 24, રહે 16, દીપમાલા સોસાયટી, પૂણા ગામ, આરોપી પકડાઈ ગયેલ છે. બનાવની વિગત જોઈએ તો જે આ વિરલ સુરેશભાઈ ક્યાડા, ઉંમર વર્ષ 24 જે છે એ જે આ રામકૃષ્ણ ડાયમંડના જે ભાગીદાર છે, માલિક છે, ઘનશ્યામભાઈ મનુભાઈ ક્યાડા અને ગોવિંદભાઈ મનુભાઈ ક્યાડા, તેમના દૂરના સગામાં જ થાય છે અને ત્યાં કારખાનામાં કામ કરતો હતો. તેને XUV ગાડીનો શોખ હતો અને એની લાલચમાં ગાડી લેવી હતી અને
એની લાલચમાં પૈસા મેળવવા માટે આ આખું કાવતરું એણે ઘડ્યું હતું અને સર્વે પણ ચોરી કરતાં પહેલાં એણે સર્વે પણ કર્યો હતો. રાત્રે 11 વાગે જ્યારે રિસેસનો ટાઈમ હતો ત્યારે તેણે આખા ફેક્ટરીનું એણે સર્વે કર્યો કે ક્યાં આગળ કેમેરા લાગે છે, તમામ વસ્તુ એણે જોઈ. ત્યારબાદ તેણે જે જગ્યાએથી પાવર સપ્લાય થાય છે ત્યાં આગળ જે કેમેરો હતો તેને પણ દૂર કર્યો. ત્યારબાદ પાવર સપ્લાય એણે બંધ કરીને પછી તેણે આખી ચોરીનું આયોજન કર્યું હતું. માત્ર મોજશોખ ખાતર પોતાના સગાના કારખાનામાં જ્યાં આ યુવાન કામ કરતો હતો ત્યાં લાખોના હીરા પર નજર બગાડનાર આ યુવાનને હવે કદાચ પસ્તાવો થશે. પરંતુ કહેવાય છે કે ક્રાઇમ નેવર પેઝ. બસ આવું જ કંઈક આ યુવાન સાથે થયું. 75 લાખના હીરાની ચોરી કરતા તો કરી લીધી, પરંતુ ગણતરીના કલાકમાં જ પોલીસે તેને ઝડપી પાડ્યો. હાલ તો પોલીસે આરોપી સાથે અન્ય કોઈએ આ ચોરીમાં મદદગારી કરી છે કે કેમ તે અંગેની તપાસ હાથ ધરી છે. કેમેરામેન હિરેન નિમાવત સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. થોડા દિવસ અગાઉ શહેરના લંબે હનુમાન રોડ પર ભાજપના જાણીતા અગ્રણી ભરત મોના અને તેમના મિત્ર પર થયેલા હુમલો કરનાર 2 આરોપીઓને વરાછા પોલીસે ઝડપી પાડ્યા છે. ગયા અઠવાડિયે લંબે હનુમાન રોડ પર ભાજપના શહેર વિકાસ સમિતિના વોર્ડ અગ્રણી અને સામાજિક કાર્યભાર ભરત મોના અને તેમના મિત્ર ભરત જોશી પર કામરેજના કેટલાક માથાભારે શખ્સોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં સારવાર દરમિયાન ભરત જોશીનું કરુણ મોત નીપજ્યું હતું. આ હુમલો કરનાર કામરેજના રીઢા ગુનેગારો હોવાનું બહાર આવ્યું હતું. ગૌતમ ઉર્ફે ગોલ્ડી અને માડમ વાજા તથા તેમના મિત્રોએ આ હુમલાને અંજામ આપ્યો હતો. પોલીસે આ હુમલાખોરો પૈકી મુખ્ય આરોપી એવા ગોલ્ડી અને માડમની ધરપકડ કરી છે. ગઈ તારીખ 2/7/2014ના રોજ વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મર્ડરનો બનાવ બનેલો. આ બનાવમાં 2 જણાને ઈજા થયેલી. એમાં ભરતભાઈ મોનાભાઈ વઘાસિયા અને બીજા હતા ભરતભાઈ જોશી. સારવાર દરમિયાન ભરતભાઈ જોશીનું અવસાન થયેલું અને આ કામે મર્ડરનો ગુનો એડ કરવામાં આવેલો. 302ની કલમ ઉમેરવામાં આવેલી. આરોપી તરીકે નામ ડિક્લેર થયેલા ગૌતમ ઉર્ફે ગોલ્ડન ગણેશભાઈ ગોયાણી અને બીજા આરોપી તરીકે માડમ વેજાભાઈ. આ બંને આરોપીઓને અલગ અલગ દિશામાં ટીમો મોકલી એના હાઇડ આઉટ્સ, એના જે રિલેટિવ્સ અથવા એના જે સગા સંબંધીઓ કે મિત્રો હતા એને ત્યાં તપાસ કરતા ગૌતમ પર ગોલ્ડન અને બીજા આરોપી જે શૈલેષ કાળુભાઈ, 2 આરોપીને હાલ અટક કરવામાં આવેલા છે. અન્ય આરોપીને શોધવા માટેના પ્રયત્ન ચાલુ છે. હત્યાનું મુખ્ય કારણ એ છે કે હાલના જે આરોપી શૈલેષ છે એમના જે કારખાનાના શેઠ હતા ભાવેશભાઈ હિંમતભાઈ વસોયા, એણે હીરા ચોરી બાબતમાં બોલાચાલી થયેલી અને ભાવેશે એ બાબતે શૈલેષને ઠપકો આપી અને સામાન્ય બોલાચાલી કરી મારેલો, કારણ કે એના શેઠ હતા અને ત્યાંથી હીરા ચોરી કરેલી. આવા સંજોગોમાં શૈલેષે એના મિત્ર ગૌતમ પર ગોલ્ડનને આ બાબતે વાત કરેલી કે મારા શેઠે મને મારેલો છે અને મેં હીરા ચોરેલો, મને ઠપકો આપેલો. તો આ બાબતે ગૌતમ પર ગોલ્ડન છે તે અવારનવાર ફોન કરતો કે તારે આ રીતે ના કરવું જોઈએ અને એનું ઉપરાણું લઈ અને એ બાબતે ભરતભાઈ મોનાભાઈ છે એની સાથે પણ અદાવત થયેલી, ઝઘડો થયેલો અને એક જગ્યાએ બોલાવેલા અને અગાઉથી પ્લાન કરેલો એ પ્રમાણે આ શૈલેષભાઈ કાળુભાઈ અને ગૌતમ પર ગોલ્ડન, વેજાભાઈ માડમ અને જે તપાસમાં હાલ નીકળે એ આરોપીઓ એ તમામે સાથે મળી કાવતરું રચી અને આ હત્યાને અંજામ આપેલ છે. આ કેસની વિગત કંઈક એવી છે કે લંબે હનુમાન રોડ પર કારખાનામાંથી હીરાની ચોરી બાબતે કારખાનેદાર અને હીરા ચોરનાર કારીગર વચ્ચે જ્યારે સમાધાનની વાતો ચાલતી હતી ત્યારે સમાધાન કરાવવા ગયેલા ભાજપના અગ્રણી અને સામાજિક કાર્યકર એવા ભરત મોના પર તે સમયે કામરેજના અસામાજિક ઇસમો ગોલ્ડી, માડમ વાજા અને તેના મિત્રોએ ચપ્પુના ઘા મારીને હુમલો કર્યો હતો. આ હુમલા વખતે ભરત મોનાને બચાવવા જતાં તેમના મિત્ર ભરત જોશીને પણ આ તત્વોએ પેટના ભાગે ઘા મારી દીધો હતો. હુમલો કરી આ હુમલાખોરો નાસી છૂટ્યા હતા, જ્યારે બંને ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સારવાર દરમિયાન ભરત જોશીનું કરુણ મોત નીપજતા પોલીસે આ હુમલાખોરો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તેઓની તપાસ આદરી હતી. પોલીસની તપાસમાં આખરે આ બંને ગુનેગારો ઝડપાઈ ચૂક્યા છે, ત્યારે તેઓના અન્ય સાથીદારોની પણ પોલીસ હવે તપાસ કરી રહી છે. અઠવા લાઇન્સ બ્રિજ દુર્ઘટનામાં પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરી 18 જેટલા આરોપીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પૈકી આ બ્રિજની ડિઝાઇન બનાવનાર મુંબઈની ભોબે કંપનીને કોર્ટમાં અરજી કરી આગોતરા જામીનની અરજી કરી હોવાની માહિતી મળી રહી છે.
10 લોકોની જિંદગી ભરખી જનાર અઠવા લાઇન્સ ફ્લાયઓવર બ્રિજ દુર્ઘટનામાં 28 દિવસો બાદ ઉમરા પોલીસે જાતે ફરિયાદી બની સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સહિત બ્રિજ બનાવનાર માટે કોન્ટ્રાક્ટ લેવાના કંપની પેટા કોન્ટ્રાક્ટર સહિત બ્રિજની ડિઝાઇન બનાવનારો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી 18 વ્યક્તિઓને આરોપી બનાવ્યા હતા. આ એફઆઈઆર નોંધાયા બાદ તમામ આરોપીઓ એક યા બીજી રીતે પોતાના બચાવમાં લાગી ગયા છે. પોલીસે આ કેસમાં મનપાના એક ઇજનેર દીક્ષિતની ધરપકડ કરી હતી. આ દરમિયાન પોલીસ ધરપકડથી બચવા માટે આ બ્રિજની ડિઝાઇન બનાવનાર ભોબે કંપનીના ડિરેક્ટર તેમજ ડિઝાઇન બનાવનારાઓની આગોતરા જામીન અરજી આજે કોર્ટમાં કરવામાં આવી છે. ભોબે કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર અતુલ ભોબે, મહેશ પાસકન તેમજ ડિઝાઇન બનાવનાર આશાતાઈ પાટીલના વકીલે જામીન અરજી રજૂ કરી છે. આ બ્રિજ દુર્ઘટનામાં બ્રિજની ડિઝાઇન બનાવનારાઓને નિર્માણ કાર્ય સાથે કોઈ જ મતલબ નથી. બચાવ પક્ષની દલીલો બાદ હવે કોર્ટ ફરિયાદ પક્ષની દલીલ સાંભળી આ ત્રણેય આરોપીઓના આગોતરા જામીન અરજી પર પોતાનો ફેસલો સંભળાવશે. શહેરના કાપોદ્રા વિસ્તારમાંથી પોલીસે એક ડુપ્લિકેટ પોલીસને ઝડપી પાડી તેની અને તેની ગાડીની તલાશી લીધી તો ચોંકાવનારી હકીકતો ખુલવા પામી છે. આ શખ્સ પાસેથી પોલીસને પોલીસના સાધનો તો ઠીક, પરંતુ સુરત મહાનગરપાલિકાના નામનો લખેલો આઈ કાર્ડ પણ મળી આવ્યો છે. જ્યારે આ શખ્સ જે ગાડીમાં ફરી રહ્યો હતો તે ઝેન ગાડી પર પણ પોતે વકીલ હોવાની ઓળખ લગાવી હતી. હિન્દ ટીવીની સ્ક્રીન પર દેખાતો આ શખ્સ એ છે જે પોતે પોલીસ હોવાની ઓળખ આપી લોકોને લૂંટતો હતો, પરંતુ અસલી પોલીસે તેને ઝડપી પાડી તેની પોલ ખુલ્લી પાડી છે. ઝેન ગાડી પર બાર કાઉન્સિલ ઓફ એડવોકેટ એટલે કે વકીલ તેમજ ઓલ ઇન્ડિયા ક્રાઇમ રિસ્પોન્સનું સ્ટીકર મારી લોકોને ધાક ધમકી આપનાર આ શખ્સનું નામ છે અનિલ કાળુ માંગુકિયા. જી હા, ફરીથી જોઈ લો આ શખ્સને. બની શકે છે કે આ શખ્સે તમને પણ પોલીસના સ્વાંગમાં લૂંટી લીધા હોય. રીતસર પોલીસ જેવો જ દંડો અને હથકડી રાખી લોકોને લૂંટતો આ શખ્સ સોમવારે મોડી રાત્રે યોગાનો યોગ પોલીસના હાથે ચડી ગયો હતો. કેવી રીતે ચડ્યો આ નકલી પોલીસ અસલી પોલીસના હાથે? આવો સાંભળીએ અસલી પોલીસ પાસેથી નકલી પોલીસની વાત. આ ધર્મેશભાઈ જયંતિભાઈ હીરપરા અને બીજો છે દિગ્વિજયસિંહ દીપસિંહ, બે મિત્રો છે. એ લોકો કાલે જમી પરવાર એના આ બ્રિજ ઉત્તરાયણ બ્રિજ છે એના ઉપર મોટરસાઇકલ લઈને બેઠેલા 11:30 વાગ્યાનો સુમાર હતો. તે વખતે આ કામનો જે અનિલભાઈ કાળુભાઈ માગુકિયા આરોપી છે એ એની ધ્યાન કાર લઈને ત્યાં ગયેલો અને ગાડીમાંથી ઉતરી હથકડી અને લાકડી લઈને કીધું કે હું અમરેલી પોલીસ સ્ટેશનમાં ડિસ્ટર્બમાં ફરજ બજાવું છું, તમે રાત્રિના અહીંયા કેમ બેઠા છો એમ કરી બંને જણને પેલી જે બ્રિજની જે જાળી ખરી એ જાળી પકડાઈ અને દંડા મારી અને એનો જે મિત્ર હતો એને હાથકડી પહેરાવી તમારી પાસે જે રૂપિયા હોય એ મને આપી દો, બરાબર. એ બાબતની રકઝક ચાલતી હતી. તે દરમિયાન અમારા જે પોલીસ સ્ટેશનના જે બે માણસો છે દામજીભાઈ અને કૃષ્ણકાંત ત્યાંથી પસાર થતા હતા. એ દરમિયાન ત્યાં પહોંચી ગયા અને આ લોકોને પૂછપરછ એ કરી અને આ લોકોની અહીંયા પોલીસ સ્ટેશનમાં લાવેલ છે અને એને એ લોકો પાસે બે મોબાઈલ અને એમની જે ઝેન ગાડી છે એ ગુનાના કામે કબજે કરવામાં આવેલ છે. અગાઉ હથકડી અને જે લાકડી અને ગેરકાયદેસર રીતે રાખી છે એ કબજે કરવામાં આવેલ છે અને અગાઉ કોઈ ગુના કરેલ છે તે બાબતે પૂછપરછ ચાલુ છે અને જે માટેની એની પૂછપરછ ચાલુ છે, પણ બીજી કોઈ હકીકત જાણવા મળેલ નથી. માત્ર પોલીસની હથકડી જ નહીં, પરંતુ આ શખ્સ પાસેથી પોલીસને એક એનજીઓનું સુરત મહાનગરપાલિકાના સર્વેયર તરીકેનું કાર્ડ પણ મળી આવ્યું છે. સુરત મહાનગરપાલિકા એ સરકારની સંસ્થા છે અને આ રીતે સરકારી સંસ્થાના નામે ઓળખપત્ર લઈને આ શખ્સે કેટલાને પોતાના શિકાર બનાવ્યા છે તે ખરેખર તપાસનો વિષય છે. તો આ કાર્ડ બનાવી આપનાર તરીકે જેનું નામ છે તે કિરણ સગરવાળાની છે, પણ આ તબક્કે તેમની પણ પૂછપરછ કરવી જરૂરી બને છે. હાલ તો પોલીસે આ શખ્સની અટકાયત કરી તેણે ભૂતકાળમાં કોને કોને પોલીસ અને મહાનગરપાલિકાના નામે લૂંટ્યા છે તેની તપાસ શરૂ કરી છે. જો આપની સાથે પણ આ શખ્સે લૂંટ ચલાવી હોય તો ચોક્કસપણે પોલીસનો સંપર્ક સાધજો, જેથી કરીને ભવિષ્યમાં આવા લેભાગુ તત્વો આમ જનતાને પોલીસ કે મનપાના અધિકારીઓના નામે લૂંટતા બચાવી શકાય. કેમેરામેન હિરેન નિમાવત સાથે ભૂપેન્દ્ર સાચાણીનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. લોકોની સુવિધા માટે સરકાર દ્વારા બહુમાળી ઇમારત બનાવવામાં આવી છે, પરંતુ આ જ બહુમાળી ઇમારતની ઉપરની ઓફિસે પહોંચવા માટેની લિફ્ટ જ્યારે બંધ હોય છે ત્યારે ત્યાં મુલાકાત લેનારા તો ઠીક, પરંતુ આ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ પણ તોબા પોકારી ઉઠે છે. જૂની બહુમાળી ઇમારતના સી વિભાગની લિફ્ટની લેતલતીફીથી ત્રાસીને ખુદ અધિકારીઓ પોતાનો ઉકળાટ ઠાલવી રહ્યા છે. આમ તો સરકારી બહુમાળી ઇમારતો આમ જનતાની સુખાકારી માટે હોય છે. 8-10 માળની આ ઇમારતો વર્ષોથી પોતાની આગોશમાં અનેક સરકારી કચેરીઓને ધરાવે છે
અને અહીંથી અનેક કામો થતા હોય છે, પરંતુ સુખ શાંતિથી જનતાના કામો થઈ જતા હોય તો તેને સરકારી કચેરી જ ન કહેવાય ને. સરકારી બહુમાળી ઇમારતોમાં કચેરીઓમાં લોકોને જે તકલીફો પડતી હોય તે ભલે, પરંતુ આ ઇમારતની મુલાકાત લેનાર આમ આદમી અને ખુદ કર્મચારીઓને આજકાલના દિવસોમાં લિફ્ટની પરેશાની પરસેવો પડાવી દે છે. નાનપુરા ખાતે આવેલ બહુમાળી ઇમારતો પૈકી સી વિભાગમાં છેલ્લા કેટલાય મહિનાઓથી 2માંથી 1 લિફ્ટ બંધ છે, જ્યારે બીજી ચાલુ છે તો તે મરવા ના વાકે. અમે કહીએ છીએ કે માણસ બોલાવીએ છીએ, માણસ આવશો થશે, આ બધો કે ઇલેક્ટ્રિકલ પ્રોબ્લેમ હોય છે, ખર્ચો છે, એ બધી વાતો કર્યા કરે. બહુ તકલીફ પડે છે. કોઈને પ્રેશરની બીમારી હોય, કોઈને ડાયાબિટીસ જેવું હોય, ઉંમરલાયક હોય, એમ હેન્ડીકેપ ઘણી તકલીફ પડે છે. કોઈ વ્યવસ્થા નહીં, અમારે બેસી રહેવું પડે નીચે. ઓફિસનો ટાઈમ અમારાથી હચવાતો નથી. પછી અમને અધિકારીઓ પણ બોલે કે તમે ટાઈમસર આવતા નથી, આવું બધું પ્રોબ્લેમ થાય છે અમારે. એટલે અમારે તો બધી બાજુથી જ મરો હોય. આ ઇમારતમાં 8 માળ હોય, ઓફિસો પણ એટલી સંખ્યામાં છે. અહીં માત્ર નોર્મલ વ્યક્તિઓ જ આવે તેવું નથી, પરંતુ અહીં શારીરિક ખોડખાંપણ ધરાવતા લોકો પણ આવતા હોય છે. ત્યારે આવા સંજોગોમાં લિફ્ટ બંધ હોય તો આવા વ્યક્તિઓને જવું તો કેવી રીતે જવું તે બહુ મોટો સવાલ છે. ત્રીજા મારે દાદર ચડવાની તકલીફ હોવાથી, બંને પગે પોલિયો હોવાથી બહુ તકલીફ પડે છે. ઘણા સમયથી છેલ્લા 4-8 વાળી તો 4 મહિનાથી ઓછામાં ઓછી બંધ છે, અને 3-5-7 વાળી તો વારાઘડે ચાલુ થાય બંધ થઈ જાય છે. આગળ તમે બહુમાળીમાં જેટલા કર્મચારી છે એ લોકો રજૂઆત તો કરેલ છે, તે છતાં બી રિપેરિંગ માટે આવે છે અને વ્યવસ્થિત કરતા નથી રિપેરિંગવાળા. આ ઇમારતના સરકારી બાબુઓ જ્યારે પણ પોતાના પટાવાળાઓને કંઈક લાવવા લઈ જવા આદેશો આપે ત્યારે પટાવાળાઓએ નીચે ઉતરવું પડે છે, પરંતુ હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી બીમારીથી ત્રસ્ત પટાવાળાઓ માટે પોતાના ઉપરી અધિકારીઓના આદેશ ખરેખર પરસેવો પડાવી દે તેવા હોય છે, કારણ કે અહીંની લિફ્ટના કોઈ ઠેકાણા હોતા નથી. આવા સંજોગોમાં તેઓએ 8 માળ સુધી અનેક વખત ચડ ઉતર કરવી પડતી હોય છે. ડ્રેનેજ વિભાગમાં મને પ્રેશરની બીમારી છે, અમારે મોડું પડે છે, આજે બેઠો કાલે નીચે બેસી જાય છે. સાહેબ લોકો મને મહેમાન આપે છે કે તમે આવો ધીરે ધીરે. અમે ના કહે કે અમારે એક પગથિયું ચડાવ્યું છે નહીં, મને હાઈ પ્રેશરની બીમારી છે. શાનું? આ લિફ્ટ ગઈકાલે બી બંધ હતી, આગળ 2-4 દિવસ છે, એકાદ દિવસ ચાલે, ઓર્ડર સવારનો એક વાર ટાઈમ ચાલી જાય, પછી અમારથી ઉતરી તો શકાય, ભાઈ ચડાઈ નહીં પાછું નીચે. સાહેબ લોકો ચા લેવા મોકલે એમ કે ચા લઈ આવો, તો અમે પછી નીચે બે અહીંથી ફોન કરીને સાહેબને કહે કે લિફ્ટ બંધ છે, એટલે અમારે આવી શકાય એમ નથી. ખુદ સરકારી નિયમો જ કહે છે કે બહુમંજલી ઇમારત હોય તો તેમાં લિફ્ટ સહિતની શારીરિક ખોડખાંપણવાળી વ્યક્તિઓ માટે વિશેષ વ્યવસ્થા રાખવાની હોય છે. ત્યારે સરકારની જ બહુમાળી ઇમારતોમાં લિફ્ટની આ પ્રકારની ખોડખાંપણમાં ખુદ સરકારી કર્મચારીઓને પરસેવો પડાવે છે, તો આમ આદમીની તો શું વાત કરવી. જ્યારે ખુદ સરકારી કર્મચારીઓની PWD વિભાગના સરકારી બાબુઓ ન સાંભળતા હોય તો અચ્છે દિનોની તો કલ્પના જ કરવી રહીને. કેમેરામેન દેવાંગ રાણા સાથે ભૂપેન્દ્ર સાચાણીનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત. શહેરના લાલ દરવાજા ખાતે આવેલ રેશમ ભવન સામે 2 મહિના પહેલા થયેલી એક હત્યાના 3 આરોપીઓને મૈદરપુરા પોલીસ તામિલનાડુથી પકડી લાવી છે. પોલીસે આ 3 આરોપીઓના રિમાન્ડની માંગણી કરી આ કેસની વધુ તપાસ હાથ ધરી છે. ગત 10મી મેના રોજ શહેરના લાલ દરવાજા પાસે આવેલ રેશમ ભવનની સામે સુરેશ નામના શખ્સની હત્યા થઈ હતી. આ હત્યામાં તામિલનાડુના 3 શખ્સોની સંડોવણી હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી તો 3 આરોપીઓએ આ હત્યા કરી હોવાનું ખુલવા પામ્યું હતું. આથી પોલીસે તામિલનાડુના 3 આરોપીઓ ઉધના ખાતે BRC નજીક રહેતા M ગુરુ ઉર્ફે ગુરુસ્વામી, શહેરના મંચપુરા વિસ્તારમાં રહેતા D રાજા ઉર્ફે રાજા અને હની પાર્ક રોડ ખાતે રહેતા શ્રી અજુંગ્ર સેલ્વમની તામિલનાડુ ખાતે 2 વખત જઈને તપાસ હાથ ધરી હતી. તામિલનાડુમાં આરોપી પરિવારજનો પર દબાણ લાવતા આ આરોપીઓએ ત્યાંની સ્થાનિક કોર્ટમાં શરણાગતિ સ્વીકારી હતી. મૈદરપુરા પોલીસને આ બાતની જાણ થતાં મૈદરપુરા પોલીસે ટ્રાન્સફર વોરંટથી આ 3 આરોપીઓનો કબજો મેળવ્યો હતો. ગઈ તારીખ 10/5/2014ના રોજ મૈદરપુરા હિન્દુ ધર્મશાળાની આગળ ઉગાડબગાની વાડી આગળ સુરેશ ભૂપેનચંદ્રનું મર્ડર થયું. મર્ડર થયા બાદ 3 આરોપી તમિલનાડુના હોય તેઓ તામિલનાડુ તરફ નાસી ગયા. ત્યારબાદ અમે 29/6ના રોજ ચાર્જ લેતા આરોપીઓને પકડવા તજવીજ કરેલી, જેના ભાગરૂપે તમિલનાડુ અમારી 2 વખત ટીમ ગયેલી અને જ્યારે બીજી વાર ટીમ અમારી તમિલનાડુ ખાતે ગયેલ ત્યારે આરોપીઓના પરિવારની ભાળ મળતા આરોપીઓના પરિવાર પર દબાણ પ્રેશર ટેકનિક કરતા આરોપીઓએ તમિલનાડુની કોર્ટમાં શરણાગતિ સ્વીકારી હાજર થયેલ.
ત્યારબાદ ગઈ તારીખ 30/6/2014ના રોજ અમારી પીએસઆઈ સર્વેલન્સ હળવદિયાની ટીમ તમિલનાડુ ટ્રાન્સફર વોરંટ લઈને ગયેલ તમિલનાડુ જેલમાંથી તેઓનો કબજો કરી લીધેલ અને ગઈકાલે તેઓને 20-30 વાગે અટક કરેલા અને આજ રોજ રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવી છે. 2 મહિના પહેલા થયેલી હત્યાના 3 આરોપીઓ ઝડપાઈ જતા હવે મહિધરપુરા પોલીસે આ ત્રણેય આરોપીઓના રિમાન્ડની માંગણી કરીને હત્યામાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તે હત્યા કરવા પાછળનું કારણ અને હત્યામાં વપરાયેલ હથિયાર અંગેની તપાસ શરૂ કરી છે. ભરૂચ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં સતત લંબાતા જતા ચોમાસાના પગલે હવે પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જ્યારે તમામ માનવીય પ્રયત્નો નિષ્ફળ નીવડે ત્યારે લોકો દેવી દેવતાના આશ્રય જતા હોય છે. અંકલેશ્વર પંથકની કેટલીક મહિલાઓ દ્વારા પરંપરાગત ઢબે મેહુલિયો માંગવા નીકળી હતી. મહિલાઓ દ્વારા મેહુલિયાને રીઝાવતું ગીત તથા ભજન ગાતા ગાતા શેરીએ શેરીએ મેહુલો માંગવા નીકળી હતી. મહિલાઓ માથે પાટલા ઉપર માટીનો મેઘરાજા બનાવી લીલી વનસ્પતિના વેલા મૂકી નીકળેલી મહિલાઓ દ્વારા મુખે જે ગીતની પંક્તિઓ સંભળાતી હતી તેમાં મેહુલિયાને રીઝવવાનો રણકાર હતો. આજીજી સભર વિનવણીઓ હતી. આ ગીતના શબ્દો કંઈક આ પ્રમાણે હતા: તારી ગાયોના ગોવાળો તરસે મળે, આવો આવો જમનાજીના ઘરે, મેહુલા હવે તો આવો અમારે આંગણે. દરેક ઘરના આંગણે આ મહિલાઓ ફરતી અને ઘરની ગૃહિણીઓ બહાર નીકળી મેઘરાજાની પ્રતિમા ઉપર ગળા વડે પાણી નાખી મેહુલાને મનાવતી જોવા મળી હતી. આજે અમે આ જીઆઈડીસી વિસ્તારની અંદર મેહુલિયાને નીકાળ્યો છે. આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. આપણે સર્વે ખેતી ઉપર જ આધારિત છીએ, પણ વરસાદ વરસ્યો નથી એટલે આજે મેહુલિયાને નીકાળવામાં આવ્યો છે. સર્વ બહેનોએ પોતે નીકળી માથે મેહુલિયાની માથે પાણી રેડેલું છે અને વરસાદ એક જ વખત આવેલો છે. આજે ઘણા સમયથી લંબાઈ ગયો છે, જેથી કરીને આજે મેહુલિયાને નીકાળવામાં આવ્યો છે અને આજે આ અહીંની પરંપરા પ્રમાણે મેહુલિયાને મનાવવા માટે આ પ્રાર્થના કરી છે. મનાવવા માટે બહેનો એટલી રાજી થઈ જશે, પણ મેહુલિયો વરસતો નથી. એક વખત આવ્યો પછી બીજી વાર આવ્યો નથી. હવે એના લીધે ખેતી પાકે કઈ રીતે ખેડૂતો કરી શકે એ પણ જોવાનું ને. મેહુલો આવી જાય તો બહુ સરસ છે. આ મેહુલિયો કાઢ્યો સાથે મેહુલિયો વરસવો જોઈએ. બધી જીઆઈડીસીમાં બધી બહેનો કાઢે છે, જગ્યા જગ્યાએ ગલીએ ગલીએ કાઢે છે, તો મેહુલિયો આવવો જ જોઈએ. માંડવી તાલુકા મથકે આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસમાં પોસ્ટર નિવૃત્ત થયા બાદ વાર્ષિક તપાસમાં આવેલા સુપ્રિન્ટેન્ડન્ટને તપાસ દરમિયાન તિજોરીની રકમ ઓછી જણાતા જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પંચોની રૂબરૂમાં નોંધ કરી પોલીસ ફરિયાદ કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એનડી સિંહલ સબ પોસ્ટ માસ્તર માંડવી તરીકે તારીખ 11/8/2011 થી તારીખ 27/3/2014 દરમિયાન ફરજ બજાવી છે. 27/3/2014ના રોજ સ્વૈચ્છિક રીતે નિવૃત્ત થયા છે. ત્યારબાદ 4/4/2014ના રોજ M.J. વર્મા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ બારડોલી એ માંડવી પોસ્ટ ઓફિસની વાર્ષિક તપાસ કરવા ઓચિંતી મુલાકાત લીધી. આ દરમિયાન વાર્ષિક તપાસમાં માંડવી પોસ્ટ ઓફિસમાં તિજોરીમાં રહેલી રોકડ રકમ અને ટિકિટોની ગણતરી કરેલ. તે દરમિયાન વાર્ષિક તપાસમાં માંડવી પોસ્ટ ઓફિસમાં તિજોરીમાં રહેતી રોકડ રકમ અને ટિકિટોની ગણતરી કરેલ કે તે દરમિયાન 3/4ના ડેરી એકાઉન્ટ મુજબ બંધ શિલ્લક પ્રમાણે રૂપિયા જે થયા હતા તે 4/4ના રોજ જમા આવેલ રકમ તેમજ ચૂકવણી બાદ ડેલી એકાઉન્ટ પ્રમાણે જે રકમ હોવી જોઈએ તેની જગ્યાએ ઓછી રકમ નીકળેલ, એટલે એ રૂપિયા કેટલાકની ઘટ માલુમ પડેલ, જેથી ઘટ રકમનો પંચોલી રૂબરૂમાં પંચનામું કરેલ અને તેમણે જે તે વખત ઇન્ચાર્જ એનડી સિંઘલને આ અંગે જવાબદાર ઠેરવી ઉપરોક્ત રકમ સરકારી તિજોરીમાં જમા કરાવવા આદેશ કહેલ છે. પરંતુ તે દિવસે તેઓ તેમના કંઈક સંબંધીના મરણ પ્રસંગે સ્મશાન હોય તેમણે આ રકમ જમા કરાવવા પોસ્ટ ઓફિસના નાની બચતના એજન્ટ મહેશભાઈ પારેખને ફોન કરી વિનંતી કરેલ અને મહેશભાઈએ તે રકમ પોસ્ટ ઓફિસમાં આપેલ જે રસીદ નંબર 1529 દ્વારા 4/4/2014ના રોજ પરચુરણ આવક ખાતે જમા લીધેલ છે. આમ એનડી સિંઘલે તેમની ફરજ દરમિયાન આ સરકારી નાણાંની ઉચાપત કરી નાણાકીય ગેરરીતિ કરી હોવાનું સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ M.J. વર્માને ધ્યાનમાં આવતા તેમણે લેટરથી હુકમ કરતા ઇન્સ્પેક્ટર માંડવી હાર્દિક ગઢવીએ ફરિયાદ આપતા ચકચાર મચી ગઈ હતી. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. ઓલપાડના તેના ગામના 3 રસ્તા પાસે ઓલપાડ પોલીસે બાતમીના આધારે એક મારુતિ વાન અટકાવતા તેમાંથી ગેરકાયદેસર પેટ્રોલ અને ડીઝલ મળી આવ્યું હતું.
આ બનાવમાં પોલીસે 590 મીટર પેટ્રોલ અને ડીઝલ કિંમત ₹38,215 અને વાન કિંમત ₹1 લાખ મળી ₹1,38,215નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જે સાથે 2 આરોપીની અટકાયત કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર હજીરા વિસ્તારના ઈચ્છાપોરથી ગેરકાયદે પેટ્રોલ અને ડીઝલ ભરીને એક વાન પિંજરત તરફ આવી રહી છે એવી બાતમી મળતા ઓલપાડ એએસઆઈ મહાદેવ કિશન રાવે સ્ટાફ સાથે ઓલપાડના કાંઠા વિસ્તારમાં આવેલા તેના ગામના 3 રસ્તા ખાતે વોચ ગોઠવી હતી. એ દરમિયાન મંગળવારે સાંજે મારુતિ વાન નંબર GJ5 PP856 ને શંકાના આધારે અટકાવી હતી. આ બનાવના વાનમાં તપાસ કરતા ડીઝલના 15 અને પેટ્રોલનો 1 મળી કુલ 16 કેરબા ગેરકાયદે વહન કરાતા હોવાનું જણાયું હતું. આ મામલે વાનમાં સવાર ડ્રાઈવર અનિલ ઉર્ફે ઇલુ મગન પટેલ અને શૈલેષ મહાદેવ પટેલની પૂછપરછ કરતા તેમણે આ જથ્થો છીણી ગામે લઈ જવાતો હોવાની કબૂલાત કરી હતી. આથી પોલીસે 590 પેટ્રોલ ડીઝલ કિંમત 38,215નો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીની અટક કરી હતી. આજરોજ પેટ્રોલિંગ દરમિયાન અમોને અમારા સ્ટાફમાંથી એએસઆઈ મહાદેવભાઈ નાઓને બાતમી મળેલ કે વાન નંબર GJ5DD 856 નામની નંબરની વાનમાં પેટ્રોલ ડીઝલ ભરીને આવનાર છે એવી હકીકત મળતા અમો સ્ટાફના માણસ સાથે ટેન ગામના 3 રસ્તા પાસે વોચમાં હતા. એ દરમિયાન ઉપરોક્ત નંબરવાળી વાન આવતા અમે સાઈડમાં રોકી એમાં ચેક કરતા ગાડીમાંથી 2 ઈસમ તથા પેટ્રોલ ડીઝલ ભરેલ પ્લાસ્ટિકના કારબાઓ શંકાસ્પદ લાગતા અમે ચેક કરી અને એમાંથી ડીઝલ અને પેટ્રોલ મળી કુલ્લે લીટર 590 લીટર મળી આવેલ. એની કિંમત છે 38,215 અને વાનની કિંમત 1 લાખ ગણી 1,38,215 ગણી તપાસ અટક. તાપી જિલ્લાના ગાઢ જંગલ વિસ્તારોમાંથી ફરી દેશી હાથ બનાવટ બંદૂક સાથે એક આરોપીને જિલ્લા એસઓજી પોલીસમાં બાતમીના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી આરંભી છે. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના રાની અંબા ગામે રહેતા છનાભાઈ ગામિત નામના ઈસમ પાસે દેશી હાથ બનાવટની ગેરકાયદેસર બંદૂક હોવાની બાતમી જિલ્લા એસઓજીને મળતા ત્યાં રેડ કરતા જિલ્લા એસઓજીને બંદૂક સાથે આરોપી મળી આવતા તેની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કેટલાક કિસ્સામાં ગેરકાયદેસરના હથિયાર રાખી શિકાર કરતા હોય જે સૂચનાના આધારે તપાસ કરતા અમને બાતમી મળેલ કે વ્યારા તાલુકાના રાણી આંબા ગામે છનાભાઈ મગાભાઈ ગામિત નામના વડફળિયામાં રહેતા ઈસમ પાસે ગેરકાયદેસર બંદૂક હોય વગર લાયસન્સની, જે આધારે પંચો સાથે ત્યાં રેડ કરતા સ્ટાફના માણસો સાથે તેના ઘરેથી એક દેશી હાથ બનાવટની બંદૂક છૂટો દારૂગોળો ભરવાની મળી આવેલ આરોપીની અટક કરી આગળની તપાસ ચાલુ. તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાંથી અગાઉ પણ દેશી હાથ બનાવટની બંદૂક સાથે કેટલાક ઈસમો ઝડપાઈ ચૂક્યા છે. ત્યારે આ ઈસમ દેશી બંદૂક શાના માટે રાખતો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. પરંતુ અગાઉ સોનગઢના જંગલ વિસ્તારોમાંથી દેશી બંદૂક અને બંદૂક બનાવવાના ઓજારો પણ ઝડપાઈ ચૂક્યા છે. ત્યારે તંત્ર ઝીણવટભરી તપાસ હાથ ધરે એ જરૂરી બન્યું છે. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. તાપી જિલ્લાના વ્યારા તાલુકામાંથી ટાબરિયા ગેંગ ઝડપાઈ છે. આ ગેંગના સમસ્ત મેમ્બરો પૈકી 2 જુવાન છે. આ ગેંગ દિવસ દરમિયાન રેકી કરીને શમીશાનના પોતાની કરામતને અંજામ આપતી હતી. વ્યારા પોલીસે આ ગેંગનો પર્દાફાશ કર્યો છે. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કપુરા ગામે એક ફેક્ટરીમાંથી 1 લાખના મશીનની ચોરી થયા અંગેની ફરિયાદ ગતરોજ વ્યારા પોલીસ મથકે નોંધાઈ હતી. જેની તપાસ દરમિયાન વ્યારા પોલીસને બાતમી મળી હતી કે વ્યારાના એક બંગાળના વેપારીને ત્યાં આ પ્રકારની મશીનરી આવેલ છે. જે આધારે તપાસ કરતા તેના મૂળ નવી ઊભી થઈ રહેલ
તાબરિયા ગેંગ તરફ ગયા અને પોલીસે ગેંગના તમામ સભ્યોને ઝડપી પાડી કાર્યવાહી આરંભી છે. તાલુકાના પાનવાડી ખાતે આવેલ તાપ્તી કાર્બોનિકના માલિક જતીનભાઈ ભટ્ટ નાઓએ એમની ફેક્ટરીમાં હીટ એક્સચેન્જર મશીનથી ચોરી થયા અંગેની વ્યારા પોલીસને ફરિયાદ દાખલ કરાવે. એ અનુસંધાને તપાસ કરતા વ્યારામાં ભંગાનો દત્તો અબ્દુલ જબ્બાર ફારૂક શેખ નાએ આ વેચાણ રાખેલ હોવાની એના ગોડાઉનનો તપાસ કરતા એના ગોડાઉનમાંથી આ મુદ્દામાલ મળી આવેલ અને એને મુદ્દામાલ કબજે કરી અને કોણે આપી ગયો છે એ અંગે તપાસ કરતા બીજા 7 છોકરાઓએ ચોરી કરેલા આપી ગયેલાનું જણાતા તમામ આરોપીઓને ધરપકડ કરવામાં આવે છે. 20 નાની ઉંમરે જ ગુનાના રસ્તે વળેલ આ 20 થી 22 વર્ષની ઉંમર ધરાવતા આ ટાબરિયા ગેંગને વધુ ગંભીર ગુનાઓ કરે તે પહેલા જ પોલીસે ઝડપી પાડ્યા હતા અને જેલના સળિયા પછાડી ધકેલી દીધા હતા. સાથે આ ગુનામાં એક બંગાળના વેપારીની પણ અટક કરવામાં આવી છે. ત્યારે યોગ્ય માર્ગદર્શન અને વડીલોની છૂટછાટના અભાવે ગુનાના રવાડે ચઢેલા આ યુવાનોને પોલીસ કેવી સજા કરે તે જોવું રહ્યું. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. ઝઘડિયા તાલુકાના મુલદ ગામે ગત 5મી મેના રોજ ડ્રાઇવિંગ લાયસન્સ બાબતે થયેલી હત્યામાં ફરાર હત્યારાને ઝઘડિયા પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુલદ ગામે રહેતો અને મૂળ કરજણના ગિરીશ પરમાર અને અંકલેશ્વર તાલુકાના બોરિદ્રા ગામનો અને હાલ મુલદ ગામે રહેતો મહેશ ઉર્ફે જાનુ વસાવા આ બંને મિત્રો હતા. ગિરોજ પરમાર ઘરના આંગણામાં સૂતો હતો. એ દરમિયાન તેનો મિત્ર મનો વસાવા વાંસી લઈને આવી પોતાનું ફાયરિંગ લાયસન્સ લઈ લીધું હોવાનો વહેમ રાખી ઉશ્કેરાઈ જઈ ખાટલામાં સૂતેલા ગિરીશ પરમારના ગળામાં વાંસીના 2 ઘા મારતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મનો વસાવા મિત્રની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. જે અંગે મૃતક ગિરીશ પરમારની પત્ની હંસાબેન પરમારે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો દોર શરૂ કર્યો હતો. આ દરમિયાન ઝઘડિયા પોલીસ મથકના પીઆઈ આ.વી. બારિયા અને બાતમીના આધારે હત્યારા મહેશ ઉર્ફે મના વસાવાની મુલદ ગામેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે કયા કારણોસર હત્યા કરેલ છે તે અંગે તપાસ હાથ ધરી છે. ઝઘડિયા પોલીસ સ્ટેશનના મુલદ ગામે ગઈ તારીખ 5/7/14ના રોજ આશરે 6:30 વાગ્યાના સુમારે ગામમાં ગિરીશભાઈ કાલુભાઈ નામનો વ્યક્તિ રહેતો હતો અને એક મુન્નાભાઈ મહેશ મંગા વસાવા એનો મિત્ર હતો. બંને જણા કાયમ સાથે જ રહેતા હતા. તેઓની લાયસન્સ બાબતની બંને વચ્ચે કંઈ બોલાચાલી થઈ. તેમાં આ મંગાભાઈએ મનાભાઈએ ઉશ્કેરાઈ જઈ અને ધારિયાના 2 ઝટકા મારી એક ગળામાં ઝાટકો વાગી જતા એની કરપાણ હત્યા થયેલ હતી. આ હત્યાના બનાવની ખબર પડતા તાત્કાલિક હંસાબેનની ફરિયાદ લેવામાં આવી અને અમારા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી બિપિન આહિરે સાહેબ તથા જોયસર સાહેબ અને માર્ગદર્શન હેઠળ તપાસ ચાલી રહી છે. આરોપીની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે. જે ડ્રાઇવિંગ લાયસન્સનું કારણ છે તે હત્યા માટે થોડુંક અજુગતું લાગે છે, એટલે બીજા પણ કારણોની તપાસ અને આ ગુનામાં વાપરેલ ધાર્યું વાંસીની પણ તપાસ માટે પૂછપરછ ચાલુ છે. મંગળવારે કેન્દ્ર સરકારે રેલવે બજેટ રજૂ કર્યું, જેને શહેર ભાજપ દ્વારા વધાવી લેવામાં આવ્યું હતું. શહેર ભાજપે આ બજેટને ઉત્તમ ગણાવી રેલવે સ્ટેશન ખાતે ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ઉજવણી કરી હતી. હિન્દુ ધર્મમાં મહેંદીને ખૂબ જ આગવું સ્થાન આપવામાં આવ્યું છે. હિન્દુ ધર્મમાં મહેંદી શગુન માટે વાપરવામાં આવે છે, તેમજ મહેંદીને સુકનવંતી પણ માનવામાં આવે છે. આથી હિન્દુઓ દરેક તહેવારો, શુભ પ્રસંગોએ પોતાના હાથોમાં મહેંદીથી રંગે છે. ત્યારે મંગળવારથી સૌરાષ્ટ્રવાસીઓના મોરાકત શરૂ થતા હોવાથી શહેરના વરાછા વિસ્તારમાં આવેલ રંગ અવધૂત સોસાયટીમાં શહેરના શાંતિ મહિલા ઉત્કર્ષ મંડળ દ્વારા મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહેંદી સ્પર્ધામાં 115 છોકરીઓએ ભાગ લીધો હતો. તેમજ સ્પર્ધામાં પહેલો, બીજો અને ત્રીજો ક્રમ મેળવનાર છોકરીઓને ઇનામ પણ આપવામાં આવ્યું હતું. તેમજ સ્પર્ધામાં ભાગ લેનારને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યું હતું તથા સ્પર્ધામાં ઉપસ્થિત દરેક લોકો માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
ઇન્ટરવ્હીલ ક્લબ ઓફ ડાયમંડ સિટી, ઇનરવ્હીલ ક્લબ ઓફ સુરત ઇસ્ટ, ગંગા સ્વરૂપ મહિલા મંડળ, તિરુપતિ મહિલા મંડળ, સાર્વજનિક મહિલા મંડળ વરાછા તેમજ સહયોગી સંસ્થા દ્વારા આ મંડળને પૂરતો સહયોગ આપવામાં આવ્યો હતો. આપણે જોઈએ છે કે આપણી સાંસ્કૃતિક મુજબ, આપણી હિન્દુઓની સંસ્કૃતિ મુજબ બહેનો, નાની બાળિકાઓ ગોરોનું વ્રત કરે છે, જ્યા પાર્વતી વ્રત કરે છે. મોટી બહેનો પણ ભાગ લીધો છે અને આ બહેનોએ આ મહેંદી એટલી ઉત્સાહથી મૂકી છે, બહુ સરસ મજાની ડિઝાઇન મૂકી છે. એમાં 3 બહેનોને સિલેક્ટ કરવામાં આવશે અને એમને પ્રોત્સાહિત રૂપે ઇનામ આપવામાં આવશે. આવી રીતે બહેનોના કાર્યક્રમો થાય અને દરેક જગ્યાએ આવા મહેંદી હરીફાઈ, કેશ ગુંથન હરીફાઈ અને નાની નાની બાળાઓને આવા પ્રોત્સાહન મળતા રહે એવી હું લોકો પાસે અપેક્ષા રાખું છું. મંડળના અધ્યક્ષ સ્થાને અને વરાછા સાર્વજનિક મહિલા મંડળના અધ્યક્ષ સ્થાને આજે જે આ કાર્યક્રમની ઉજવણી રાખવામાં આવી છે એની અંદર 80 બે વિભાગની અંદર બહેનો છે. 7 થી 14 વર્ષની, 14 વર્ષથી ઉપરની બહેનોએ 80 બહેનોએ ભાગ લીધો છે. બધી બહેનો પોતાના દર વર્ષે આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે જ્યારે ઉત્સવો અને તહેવારો હોય એ સમયની અંદર એક ઉજવણીના ભાગરૂપે અને એક સાંસ્કૃતિક કાર્યક્રમ નિમિત્તે આવા કાર્યક્રમો કરે છે અને એમાં લોકો ઉત્સાહથી ભાગ લે છે. 1, 2, 3 નંબર આપી અને એની કલાકૃતિને અમે પ્રોત્સાહિત કરીશું અને જેમાં ભાગ લીધો છે એ બધા જને અમે પ્રોત્સાહિત ઇનામ આપી અને પ્રોત્સાહિત કરીએ છીએ કે ફરી પણ એ પોતાની કૃતિ આગળ રજૂ કરે. આવ્યો એટલે અલુણા છે, જે અષાઢ માસ આવ્યો એટલે અલુણા છે, જયા પાર્વતી છે, એવા વ્રતો યુવતીઓ કરતી હોય છે. એટલે એમને એપ્રિસિએશન મળે, એક પ્રોત્સાહન મળે અને બીજું આ વ્રત હોય છે એટલે આમાં નવી નવી એક્ટિવિટીઝ પણ તમે કરો તો એ લોકોને વધારે સારું લાગે અને એ લોકો કંઈક ને કંઈક નવી પ્રવૃત્તિ કરો એટલે અઠવાડિયું કે 10 દિવસ જે પણ હોય, ખરેખર એવી માન્યતા હોય કે સાસુ સારા મળે કે આગે જે ફ્યુચર ફેમિલી છે જે એક છોકરી એક્સપેક્ટ કરતી હોય છે એટલે એના માટે મેઇનલી એ લોકો આ વ્રત કરતા હોય છે. પણ એના જોડે જોડે એમનું એઝ અ ગર્લ પણ ડેવલપમેન્ટ થાય સાઈડ ઉપર અને એ લોકો બોલતા શીખે. આપણે ડિબેટ કોમ્પિટિશન્સ રાખે છે ઘણા લોકો, એટલે એ લોકો બોલતા શીખે, આગળ વધે, એ જ અમારો હેતુ છે અને એટલે જ અમે આ કોમ્પિટિશન્સોને એવું રાખીએ અને ગિફ્ટ્સ આપી અને છોકરાઓને ખુશ કરીએ છીએ. થેન્ક યુ. દેવશયની એકાદશીના દિવસથી સૌરાષ્ટ્રવાસીઓના ગૌરી વ્રતની શરૂઆત થાય છે. આથી મંગળવારે દેવાશયની એકાદશીને શરૂ થતા હોવાથી શહેરની અનેક શાળાઓ, કોલેજો, સંસ્થાઓ તેમજ મંડળો દ્વારા નિત્યનવી સ્પર્ધાઓ યોજવામાં આવે છે. ત્યારે શહેરના વરાછા વિસ્તારમાં શાંતિ મહિલા ઉત્કર્ષ મંડળ દ્વારા મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દ ટીવીની સ્ક્રીન પર આપ જે ભાજપના કાર્યકરોને આજે ખુશીથી ફટાકડા ફોડતા જુઓ છો તે ભાજપના કાર્યકરો છેલ્લા કેટલાક વર્ષોમાં રેલવે બજેટના દિવસે યુપીએ સરકારના રેલવે બજેટને વખોડી કાઢતા જોવા મળતા હતા. કેન્દ્ર સરકારે મંગળવારે રજૂ કરેલ રેલવે બજેટ અને બજેટમાં સરકારે મુંબઈ અમદાવાદ વચ્ચે જાહેર કરેલી બુલેટ ટ્રેનને ભાજપ દ્વારા વધાઈ લઈ રેલવે સ્ટેશન ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. પસાર કરવામાં આવ્યું તે અનુસંધાને ભારતીય જનતા પાર્ટી ઉજવણી કરીને આ કાર્યક્રમ ઉજવે છે. ગુજરાતને પહેલી વખત એવી તક મળી છે કે જે બુલેટ પ્રૂફ ટ્રેન ગુજરાતને આપી હોય. નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન બન્યા પછી ગુજરાતમાં સૌ પ્રથમ નર્મદા ડેમના દરવાજા મૂક્યા. આજે બીજા એક એવા સમાચાર મળ્યા છે કે જેમાં ગુજરાતના લોકો છાતી ફૂલાવીને ચાલી શકે એવા આજે સમાચાર મળ્યા છે. સાથે સાથે રેલવેની સુવિધાઓ વધારવા માટે બધી જ વસ્તુઓ આવરી લીધી છે. નાના લોકોને બોજ ન પડે એના માટે ટિકિટનો કોઈ પણ વધારો કરવામાં નથી આવ્યો. આમ રેલવે બજેટને જોઈએ તો સામાન્ય સર્વલક્ષી બજેટ રજૂ કર્યું છે એનો ભારતીય જનતા પાર્ટી ખૂબ આનંદ વ્યક્ત કરે છે. ફૂલ ગુલાબી બજેટની જાહેરાત અને પ્રતિ દિવસ ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રીઓની હાલાકી, આ બંને પરિણામો વચ્ચે ભાજપ સરકાર દ્વારા જ રેલવેનો ઉદ્ધાર થશે તે પ્રકારનો વિશ્વાસ આ તબક્કે શહેરના મેયર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. પાછલી સરકારનો ટ્રેક રેકોર્ડ જોતા ચોક્કસ એવું લાગે, પરંતુ જનતા એ જાણે છે કે હવે આ યુપીએનું કે કોંગ્રેસનું શાસન નથી, આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આ દેશના વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ મોદી સાહેબ બિરાજે છે. ચોક્કસ આ બુલેટ પ્રૂફ ટ્રેન શરૂ થશે. શરૂ કરતા જે કંઈ એમનો સમય લાગે 1-2 વર્ષ જેટલો તો લાગશે, પણ આ સપનું જરૂર સાકાર થશે. આજનું બજેટ
સુરક્ષા અને સુવિધા સહિતનું વિકાસલક્ષી બજેટ છે. મુંબઈથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનની સાથે સાથે 27 એક્સપ્રેસ ટ્રેનો, 5 નવી પ્રીમિયમ ટ્રેન, 5 નવી જનસાધારણ ટ્રેન, 8 નવી પેસેન્જર ટ્રેન શરૂ કરવામાં આવી છે. પોસ્ટ ઓફિસમાંથી પણ ટિકિટ હવે અવેલેબલ થશે. કેટલાય વર્ષો બાદ ભાજપની સરકાર દેશનું શાસન સંભાળી રહી છે ત્યારે સ્વાભાવિક છે સરકારનું દરેક પગલું ભાજપને સારું જ લાગવાનું. પરંતુ ભાજપને સારું લાગે તે આમ જનતાને સારું લાગે તે વધુ અગત્યનું બની રહે છે. હવે જોવાનું રહે છે કે આવનારા દિવસોમાં ખરેખર રેલવેના યાત્રીઓ માટે અચ્છે દિન આવે છે કે કેમ. મહિધરપુરા ખાતે આવેલ આંગડિયા પેઢીમાંથી 6 લાખ રૂપિયાની ચોરી કરનાર 3 ચોરોને ઝડપી પાડી પોલીસે આંગડિયા પેઢીની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. આંગડિયા પેઢીમાં જ કામ કરતા 3 ડિલિવરી મેનોએ જ આ ચોરી કરી હોવાનું ખુલવા પામ્યું છે. ગત 22 જૂનના રોજ શહેરના મહિધરપુરા વિસ્તારમાં આવેલ શાકરચંદ નરોત્તમ આંગડિયા પેઢીમાંથી 6 લાખની ચોરી થઈ હતી. આંગડિયા પેઢીના માલિકે આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં આ ચોરી પાછળ આ જ પેઢીના 3 રાજસ્થાની ડિલિવરી મેનની સંડોવણી બહાર આવતા પોલીસે શહેરના વરાછા વિસ્તારમાં આવેલ ઘનશ્યામનગર ખાતેથી આ 3 આરોપીઓ પ્રતાપસિંહ, તેનસિંહ અને ચીનારામ પ્રજાપતિને ઝડપી પાડી આકરી પૂછપરછ કરી હતી. પોલીસની પૂછપરછમાં 3 આરોપીઓએ રજાનો દિવસ હોય 6 લાખની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આ 3 આરોપીઓ પાસેથી ચોરીની 6 લાખની રકમ પૈકી 4.75 લાખની રકમ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 2 દિવસ અગાઉ અમરોલી પોલીસે અમરોલીમાંથી ચોરીની રિક્ષા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. આ આરોપીની પૂછપરછ કરતાં તેના એક સાગરીતની વિગતો પણ પોલીસને મળી હતી. આ માહિતીના આધારે પોલીસે તેના સાથી ચોરને પણ ઝડપી પાડ્યો છે. અમરોલી પોલીસે 2 દિવસ અગાઉ બાતમીના આધારે એક રિક્ષા ચોરને ઝડપી પાડ્યો હતો. રિક્ષા ચોરી કરનાર એ શખ્સે પોતાનું ગુજરાન ચલાવવા માટે રિક્ષા ચોરી કરી હોવાનું જે તે સમયે ગાણું ગાયું હતું. જોકે પોલીસની આકરી પૂછપરછમાં ઈસમ ભાંગી પડ્યો હતો અને આ રિક્ષા ચોરી કરવામાં તેની સાથેના સાગરીત અંગેની માહિતી આપી બેઠો હતો. પોલીસે આ માહિતીના આધારે શાહનવાઝ ફખરુદ્દીન નામના ઈસમને પણ આ રિક્ષા ચોરીના ગુનામાં ઝડપી પાડ્યો છે. અડાજણ પોલીસે બાતમીના આધારે પાલનપુર પાટિયા પાસેથી જાહેરમાં જુગાર રમતા 5 જેટલા જુગારીઓને ઝડપી પાડી લગભગ 25,000થી વધુની મત્તા કબજે કરી હતી. શહેરના અડાજણ વિસ્તારને સંલગ્ન એવા પાલનપુર પાટિયા ખાતે મનપાની વોર્ડ નંબર 17ની કચેરી આવે છે. આ કચેરીના આગળના ભાગે લાઇટના થાંભલા નીચે સોમવારે સાંજે 8 વાગ્યાના અરસામાં કેટલાક જુગારીઓ ટોળે વળી જુગાર રમતા હોવાની બાતમી અડાજણ પોલીસને મળી હતી. પોલીસે બાતમીના આધારે ઉક્ત સ્થળે છાપો માર્યો તો અહીં 5 જેટલા જુગારીઓ જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પોલીસે તમામની અંગ ઝડતી તથા દાવના મળી કુલ્લે 25,480ની મત્તા પણ જપ્ત કરી તમામ જુગારીઓ સામે ગુના દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બેંકો પાસેથી લોન લઈને બાદમાં હપ્તા નહીં ભરવા અને જે મશીનરી કે મિલકત ગીરો મૂકી હોય તેને પણ બારોબાર સગેવગે કરી દેવી એ આજકાલ ઠગાઈની નવી રીત ઉપસીને બહાર આવી છે. આવા જ એક કિસ્સામાં CDB બેંક સાથે લાખો રૂપિયાની છેતરપિંડીનો ગુનો ઉમરા પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. શહેરના પાર્લે પોઈન્ટ ખાતે આવેલ સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયાની પાર્લે પોઈન્ટ શાખાએ એમ્બ્રોઇડરી મશીનો લેવા માટે લંબે હનુમાન રોડ પર આવેલા રચના સોસાયટી ખાતે રહેતા નયન હિંમતભાઈ ઘેલાણીને 43 લાખ રૂપિયાની લોન આપી તો આ ભાઈએ બેંકની લોનના હપ્તા જ ભર્યા ન હતા. એટલું જ નહીં પરંતુ જે એમ્બ્રોઇડરીના 12 મશીનો લેવા માટે લોન આપી હતી તેમાંથી 8 જેટલા મશીનો બારોબાર સગેવગે પણ કરી દીધા હતા. 25/10/2011ના રોજથી લેવાયેલી આ લોનના હપ્તા નહીં ભરતા બેંકે જ્યારે લોન લેનાર નયન ઘેલાણીની તપાસ કરી તો તે ભાઈએ લોન ભરવામાં અસમર્થતા દર્શાવી હતી. આથી બેંકે આખરે 17.51 લાખ રૂપિયાની ઠગાઈની ફરિયાદ ઉમરા પોલીસ મથકે નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં તસ્કરો પોલીસને ગાંઠતા ન હોય તે રીતે વિવિધ વિસ્તારમાં ચોરીના બનાવો બની રહ્યા છે. શહેરના ઘોડદોર રોડ પર એક એપાર્ટમેન્ટના બીજા માળેથી રાત્રિના સમયે તસ્કરોએ 40,800ની મત્તાની ચોરી કરી હતી. શહેરના ઘોડદોર રોડ પર આવેલ પાંજરાપોળ પાછળ સેતુ પાર્ક એપાર્ટમેન્ટના બીજા માળે સોમવારે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને ફ્લેટ નંબર B9ના મકાનના ગેલેરીના દરવાજામાંથી પ્રવેશ કરી બેડરૂમમાં મૂકેલ લોખંડનો દરવાજો ખોલી અંદર રાખેલ તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા 10,000 અને મોબાઈલ મળી કુલ્લે 40,800 રૂપિયાની મત્તાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. બનાવ અંગે ઘર માલિકે ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. શહેરના ઉધના ખાતેથી સિનેમા પ્રસારણના હકો ન હોવા છતાં પણ તેને પ્રસારિત કરનારા સામે મુંબઈ ખાતેની કંપનીએ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા સલાબતપુરા પોલીસે આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. મુંબઈની
કે સેરા નામક ફિલ્મ પ્રોડક્શન કંપનીના ફિલ્મ પ્રસારણ કરવાના હકો પૂરા થઈ ગયા હોવા છતાં પણ શહેરના ચાઇના ગેટની બાજુમાં આવેલ સાઈનાથ સોસાયટીમાં રહેતા લાલજી પટેલે ઉધના ખાતેથી ફિલ્મ પ્રસારણ કરી કોપીરાઇટનો ભંગ કર્યો હતો. આ બાબત કંપનીના ધ્યાને આવતા કંપની દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે આ ફરિયાદના આધારે લાલજી મણીલાલ પટેલની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. ₹104 કરોડના હવાલા કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર મદનલાલ જૈનની ધરપકડ. ખુલશે અનેક મોટા માથાઓના નામ. લંબે હનુમાન રોડ પર ડાયમંડ ફેક્ટરીના 75 લાખના હીરા ચોરનાર યુવાન ઝડપાયો. મોતશોક માટે કારખાનાના કર્મચારીએ કરી હતી ચોરી. આખરે ઝડપાઈ ગયા ભરત મોરના હુમલાખોરો. કામરેજના ગોલ્ડી અને માડમવાજાના હુમલામાં ભરત જોશીનું થયું હતું મોત. અસલી પોલીસે ઝડપી પાડ્યો ડુપ્લિકેટ પોલીસ. હથકડી દંડાથી લૂંટતો હતો લોકોને. અને નાનપુરાની બહુમાળી સી વિભાગની બંધ રહેતી લિફ્ટથી ખુદ સરકારી અધિકારીઓ પરેશાન. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.